ગરીબાઈ જેના ઘેરે આંટો મારી ગઈ, પોતાની એક માં છે ને પોતે એક દીકરો, માં દીકરો બે ગરીબ રાખ માણા ગરીબ ઝૂંપડીની માલિપા રહે છે સાહેબ, ગામની માલિપા. પણ સાહેબ ભગવતી જોગમાયા માનો તેલનો ઘીનો જે ઘરની માલિપા હોય સાહેબ એનો એક દીવો કરે, રોજ સાંજ પડે ને ભગવતી મેલડીના નામનો દીવો કરે. ગામની માલિપા દીકરો મજૂરીએ જાય, માં પણ કામે જે આવે થોડું થોડું કામ કરવા બાપ માં પણ નીકળી જાય છે. આખો દી બે માં દીકરો બે કામ કરે, સાંજે ઘરે આવે હારે બેહીને માં દીકરો બે વાળું કરે. નાનપણમાં જેનો બાપ સાહેબ આ લોક છોડી પરલોકની માલિપા સીધા આવી ગયો છે. સમય જાય છે ને એક દી રાત્રે હુતા હુતા દીકરાને વિચાર આવ્યો, પોતાના સાજલ સાપરામાં હુતા હુતા વિચાર આવે છે, દીકરો ખાટલે હુતો છે, માં હેઠે હુતી છે ને હુતો હુતો વિચાર કરે છે ને વિચારમાં પોતાની માને પૂછે છે કે માં આપણે કયા ભાવના એવા અપરાધ કર્યા છે કે આવી ગરીબાઈ આપણને મૂકીને ક્યાંય જાતી જ નથી. હે જોગમાયા, હે મારી જન્મ દેનારી જનેતા માં, હું મહેનત કરવા નીકળી જાઉં, તું પણ મહેનત કરવા નીકળી જાશો. જે આપણથી થાય કામ કરીને સાંજે બે ભેગા એક જે ટાટો રોટલાનું બટકું હોય એની માલિપા આપણે માં દીકરો બે ખાઈ લઈએ છીએ. મારી આ ગરીબાઈ ક્યાં સુધી મારે તમારે વેઠવાની છે? સાહેબ આવા વિચારમાં માં દીકરો બે વાત કરતા કરતા દીકરાને નીંદર લાગી જાય. માં પડી વિચાર કરે છે ને ભગવતી જોગમાયા પોતાના વ્યવહારની માલિપા ક્યાંક મેલડી જેવું ધર્મ પડ્યું છે. ભગવતી જોગમાયા માને કકળાટ કરે છે કે આય જોગમાયા, હે ભગવતી જોગમાયા માં મેલડી, તારી પાસે આજ સુધી કાંઈ કોઈ દાડો અમે નથી માંગ્યું. મારો ધણી તે લઈ લીધો, મારો ધણી મરી ગયો કદાચ તો મેં ઈ તને ઠપકો નથી દીધો કે મારો ધણી હું કામ મરી ગયો. મારી ટકનું લાવીને ટકનું ખાઈ છે. આ ગરીબાઈમાં એ જોગમાયા મારી જિંદગી તો વહી ગઈ છે, મારા ધણીની જિંદગી વહી ગઈ છે, મારી જિંદગી પૂરી થવામાં છે. પણ આ જોગમાયા મેલડી તને પ્રાર્થના કરીને એટલું કહું, મારા દીકરાની જિંદગી આવી ન રાખી છે. મારા દીકરાની જિંદગી આવી ન બનાવી છે જોગમાયા. આ એક માનો બીજી માને પોકાર છે. પોતાના ગરીબ મકાનની માલિપા સાહેબ ભગવતી જોગમાયા માને વિનંતી કરે પણ એની નીંદર આવી જાય. સમય જાય છે સાહેબ, સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. સમય વિયો જાય છે પણ એ છોકરા એક દી સાહેબ આ વિજ્ઞાનના સાધન યુટ્યુબ ની માલિપા રોજ પ્રોગ્રામ સાંભળતો હોય છે. પ્રોગ્રામ સાંભળતા સાહેબ ઘણા બધા ડાયરાઓ સાંભળે, ઘણા બધા પ્રોગ્રામો સાંભળે, પણ કોઈ દાડો ઈ જોગમાયા મારી ઘુઘરિયાળી મેલોડીનો પ્રોગ્રામ મગજમાં સડ્યો, યુટ્યુબમાં આવ્યો ને જોવાઈ ગયો સાહેબ. માતાજી જોગમાયા મારી ઘુઘરિયાળી મેલોડીનો માંડવો થોડીક વાર જોયો એટલે એને મજા આવી એટલે આખો માંડવો એને પૂરો કર્યો. વળી સાહેબ બીજો પ્રોગ્રામ બીજે દી જોયો, ત્રીજે દી ત્રીજો પ્રોગ્રામ જોયો. માતાજી જોગમાયા માં ઘુઘરિયાળી મેલોડીનો માંડવો જોવા લાગ્યો ને સાહેબ એને માયા બંધાણી મેલોડી હારે.
માતાજી જોગ માયા મારી ઘુઘરિયાળી મેલડીના નામથી માયા બંધાણી, પણ એ ખબર નથી કે ભાવનગરમાં મેલડી ક્યાં બેઠી છે. માતાજી મેલડીના નામથી માયા બંધાઈ ગઈ એટલે કાયમ દીવ ઉગે. માતાજી મેલડીના નામનો એક આડી વાઈટનો તેલનો દીવો કરીને જે પણ મજૂરીએ જાય કામે વયો જાય છોકરો. અઠવાડિયું 15 દી દીવો કર્યો, વળી પાછું અઠવાડિયા 15 દી પછી એમ છું કે લાઈવ ને ઘુઘરિયાળી મેલડીનો એકાદો રવિવાર કરું. વળી એકાદો ઘુઘરિયાળી મેલડીનો રવિવાર કર્યો. સાહેબ કમાતો તો પર ડે રોજ 200, 250, 150 રૂપિયા મજૂરીમાં કામ કરતો હતો, પણ મેલડીનો દીવો ચાલુ થયો ને એકાદો રવિવાર મેલડીનો કર્યો એટલે સાહેબ પોતાને કામની માલિપા બરકત આવી, એટલે પર ડે રોજ 600 થી 700 રૂપિયાનું કામ કરવા મળ્યો છોકરો. એકાદ મહિનો કામ થઈ ગયો એટલે એમ થયું કે ના મેલડી અરે નાતો બંધાણો છે, મેલડીએ મારી સામું જોયું છે, પણ ઈ ખબર નહીં કે મેલડીનું મંદિર ક્યાં. ઘણી જગ્યાએ ફોન કરીને પૂછે કે ભાઈ આ ઘુઘરિયાળી મેલડીમાંનું મંદિર ક્યાં આવ્યું ભાવનગરમાં, મને કોઈક એડ્રેસ આપો ને કોઈક સરનામું આપો ને, મારી મેલડીના દર્શન કરવા જવા છે. મને કોઈક મેલડીનું એડ્રેસ કોઈક સરનામું આપો ને, મારી મેલડીના દર્શન કરવા જવા છે. સાહેબ ઘણી જગ્યાએ વાત થઈ, કોઈની પાસે એડ્રેસ મળ્યું ન મળ્યું, મળ્યું ન મળ્યું. એક દિવસ અચાનક મારામાં ફોન આવી ગયો અને મારી હારે વાત કરી કે સંજયભાઈ હું મેલડીને માનું છું, ક્યાં મેલડીમાં કેવા છે મને ખબર નથી, મારી કુળદેવી કોણ છે એ મને ખબર નથી, પણ આ મેલડીમાંનું મંદિર ક્યાં છે, એ મેલડીમાંના મંદિરે મારે જવું છે એકવાર. કાં ભાઈ જવાનું કારણ શું? અમે આ પરિસ્થિતિમાંથી ગુજરતા હતા ને આ પરિસ્થિતિમાંથી અત્યારે મેલડીએ મારી સામું જોયું છે તો રોજ 700 રૂપિયાનું કામ કરું છે, પણ એકવાર મેલડીના મંદિરે જવાની ઈચ્છા છે મને. અને સાહેબ બરોબર હજી હમણાં ગયો માંડવો, કઈ તારીખે હતો? 27 તારીખે માંડવો હતો. ઈ પેલા એ ભાઈ ને મારી યારે વાત થઈ એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, 27 તારીખે મેલડીમાંનો માંડવો છે ભાઈ, તું માંડવામાં જ આવજે. સાહેબ માંડવામાં આવ્યો તો એ માણા અને મુકાભાઈ જયારે ધૂણવા બેઠા ને જ્યાં સુધી ધૂણ્યા ને ત્યાં સુધી ઉભો ઉભો ખૂણે રોયો તો મેલડી પાસે. ઠેઠ સુરત થી સાહેબ અહીંયા સુધી ધક્કો ખાધો અને મારી ઘુઘરિયાળી મેલડીની હાજરી થઈને જ્યાં સુધી હાજરી પૂરી થઈને ત્યાં સુધી ખૂણે ઉભો ઉભો રોયો. પ્રોગ્રામ પૂરો થયો ને પછી મેં એને પૂછ્યું હતું ભાઈ તું રોતો તો શું કામ? તઈ મને એને એમ કીધું હતું સંજયભાઈ આ છેલ્લા 3 મહિનાની માલિપા મારી ગરીબાઈ કેવી હતી ને મારી મેલડીએ ફૂલવાડી દીધી મને. બા માલિપા 3 મહિનાની માલિપા મારા ઘરની જે ગરીબાઈ હતી ને મેલડીએ ફૂલવાડી દીધી છે. કેવી હતી ગરીબાઈ? સંજયભાઈ હું રોતો તો એટલા માટે મને માતાજીને જોઈને રોવું ઈ હાટું આવતું હતું, મને હરખના આંસુ આવતા હતા. મારે તારી હારે આંખની ઓળખાણ નહીં, તારી હારે આંખની ઓળખાણ નહીં. એક તારા નામથી દીવો મેં કર્યો અને જો મેલડી તું સુરત સુધી ધક્કો ખાતી હો તો જોગ માયા મારી દયાળી દેવી કેવી છે સાહેબ. માને નહીં એની માતા છે, નો માને એને કાંઈ નહીં. માને એની માતા છે, નો માને એને કાંઈ નથી સાહેબ. એને ભરોહો હતો ને, વિશ્વાસ હતો ને, એટલે મારી ઘુઘરિયાળી મેલડીએ ભાવનગર થી સુરત સુધી ધક્કો ખાધો છે. એ સાહેબ બીજાની ક્યાં વાતો કરવા જાય? અહીંયા આ વાઢેડાના પાદરીમાં બેઠા વગભા, આમાં બેઠા વનરાજ છે. ઘણા વર્ષ લબડ્યા ગાડી લેવી, ગાડી લેવી, ગાડી લેવી, નો મેળાયો, નો મેળાયો. છેલ્લે મેલડીએ કીધું કેટલા દીમાં જોતી બોલ. એ 12 દીનો ઓર્ડર હતો, 12મા દીએ મેલડી ગાડી લઈ આવી હતી સાહેબ. અહીંયા હામું છે બહુ આગું. આ ઈ મારી ઘુઘરિયાળી મેલડી છે સાહેબ. એના નામથી માયા જ રાખો, એના નામથી માયા રહે ને તોય મેલડી ભલું 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 કરી દે છે. એને ભલામણ કરી દેવી પડે, એને ભલામણ કરી દો એટલે મેલડી ભરી પીવે.
એને ભલામણ કરો ને એટલે 100% ભરી પીવે એનો ભરોસો છે મને સાહેબ. અને ભી પડે તો જ ભગવતી સાંભળે છે. ભી પડે ને સાહેબ તો જ ભગવતી સાંભળે, પણ એને ભલામણ કરીને નીકળી જાવ, ત્રીજું ડગલું જો ભરવા દે ને સાહેબ, તેથી તો મારી મુગલા ગાંડાનો વ્યવહાર મારી ગુજરિયા ન હોય સાહેબ. એક આંખ બંધ કરી 5 જ મિનિટ આંખ બંધ કરીને બધું ભૂલી જાવ, ખાલી મેલડી 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 કરો. 6ઠી મિનિટે સાહેબ જો એની પેઢીઓ નો અભડાવી દે ને તો મેલડી નો હોય સાહેબ. અમને નહીં મળતા હોય માથાના ભટકાય હો. હા, માથાના ભટકાય અમને તે છે.